चलो मित्रों, छेल्ले આપણે ધોરણ 11 માં રસાયણ વિજ્ઞાનમાં પાઠ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ની અંદર આપણે માપન માટેની પદ્ધતિઓ તેમાં મિત્રો પહેલી પદ્ધતિ આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ માપન કરવા માટેની પદ્ધતિ જેનું નામ હતું વૈજ્ઞાનિક અંક પદ્ધતિ। વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે શું, શેના માટે એનો ઉપયોગ થાય છે? બીજું મિત્રો એની અંદર આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના 4 નિયમો જોયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। એમાં સરવાળા અને બાદબાકી માટે આપણે મિત્રો જોયેલું કે ભાઈ 10 ની ઘાતાંક સરખી કર્યા પછી બાકીની સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે છે। ગુણાકાર અને ભાગાકારની અંદર સંખ્યાનો ગુણાકાર કર્યા પછી જે 10 ની ઘાતાંક હોય એ ઘાતાંકનો આપણે સરવાળો કરતા હતા અને મિત્રો ભાગાકાર હોય તો સંખ્યાનો ભાગાકાર કર્યા પછી ઘાતાંકની બાદબાકી કરતા હતા। તો આવા 4 નિયમો વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે માપન માટેની બીજી પદ્ધતિ છે, માપન કરવા માટેની બીજી એક પદ્ધતિ છે જેને આપણે સાર્થક અંક વિશેની માહિતી કહે છે। તો સાર્થક અંક શેના માટે વપરાય છે? તો દરેક પ્રાયોગિક માપનમાં, પ્રાયોગિક એટલે મિત્રો પ્રેક્ટિકલ જે પ્રયોગ કરતા હોય એની વાત કરીએ છીએ। પ્રાયોગિક માપનમાં તેની સાથે સંલગ્ન એટલે એની સાથે જોડાયેલા કઈ પ્રમાણમાં અનિશ્ચિત, કઈ પ્રમાણમાં શું છે અનિશ્ચિતતા હોય છે, પરિણામો હંમેશા ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ। મિત્રો આ બે શબ્દો ખબર હોવી જોઈએ। પહેલો શબ્દ છે ચોક્કસ અને બીજો શબ્દ છે પરિશુદ્ધ। આ બે શબ્દો જો જાણતા હોઈએ તો સાર્થક અંક વિશેની માહિતી મળી જાય। તો પહેલો શબ્દ લઈએ છે પરિશુદ્ધ। તો પરિશુદ્ધ એટલે શું? તો મિત્રો આપણે પ્રેક્ટિકલની વાત કરીએ છીએ, પ્રયોગની વાત કરીએ છીએ, કદ માપવા માટેના જુદા જુદા આપણે સાધનનો ઉપયોગ કરેલો, એમાં બ્યુરેટ હતું, પીપેટ હતું, કોનિકલ ફ્લાસ્ક હતું। તો આ ઉપરાંત મેઝરિંગ સિલિન્ડર, અંકિત માપ નળાકાર, બીજું વજન માપવા માટે વજન કાંટો જેને આપણે કહેવાય વૈશ્લેષિક કાંટો। તો આવા માપનની અંદર કોઈ એક વ્યક્તિ એક જ વસ્તુનું 2 વખત વજન કરે છે અને એ બે વજન લગભગ એકબીજાની નજીક હોય એટલે કે માપનના મૂલ્યમાં ખૂબ જ નજીવો તફાવત રહેલો હોય તો તેને આપણે શું કહીએ છીએ? પરિશુદ્ધ। તો ફરીથી પરિશુદ્ધ પદાર્થનો મતલબ જુદા જુદા માપન વચ્ચે નજીકપણાનો સંબંધ રહેલો હોય છે, જેને આપણે પરિશુદ્ધ તરીકે ઓળખાય છે। ચોક્કસતા એટલે શું? તો હમણાં આપણે વાત કરી કે કોઈ પણ પદાર્થનું 2 વખતે માપન કરીએ તો એ માપનનું મૂલ્ય તમારા પહેલાથી પ્રાયોગિક રીતે નક્કી કરેલા ચોક્કસ મૂલ્યની ખૂબ જ
નજીક આવેલું હોય. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા લેવાતી હોય છે. એમાં આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રી અલગ અલગ પ્રકારના 5 સેક્શનમાં 5 વિભાગમાં વર્ગીકરણ કરેલું હોય છે. એમાં પહેલો વિભાગ છે રેડોક્સ અનુમાપન. આપણે મિત્રો રેડોક્સ વિશે ભણ્યા નથી પણ ધોરણ 11 માં ભાગ 2 માં પહેલું ચેપ્ટર રેડોક્સ વાળું ચેપ્ટર છે એની અંદર ડિટેલમાં માહિતી આવશે. તો રેડોક્સ અનુમાપનની અંદર અને મિત્રો ધોરણ 11 ની અંદર આપણે પહેલો વિભાગ આવશે એસિડ બેઝ ટાઇટ્રેશન. હું એ લખું છું એસિડ બેઝ ટાઇટ્રેશન. તમે 8મા 9મા 10મા ની અંદર એસિડ અને બેઝ વિશે ભણ્યા. આપણે જાણીએ છીએ પ્રમાણે ત્રણ જ પ્રબળ એસિડ આપણી જોડે છે HCl, HNO3, H2SO4. મિત્રો એ સિવાય બીજા ઘણા બધા પ્રબળ એસિડ છે પણ આ ત્રણની વાત કરું છું. બે પ્રબળ બેઝ છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ બે પ્રબળ બેઝ છે. હવે જો બ્યુરેટમાં એસિડ લીધું હોય તો નીચે બેઝ લેવાનો અને જો બ્યુરેટમાં બેઝ હોય તો નીચે એસિડ લેવાનો. અને પછી આપણે એનું શું કરવાનું? તટસ્થીકરણ એટલે ન્યુટ્રલાઇઝેશન. ઉપર જો એસિડ લીધો હોય તો સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ આવે અને જો ઉપર બેઝ લીધો હોય તો સૂચક આવે ફેનોક્સિલિન. અને ઉપર એસિડ હોય નીચે બેઝ હોય તો બેઝ લીધા પછી ધીમે ધીમે બ્યુરેટની મદદથી ધીમે ધીમે રીડિંગ લેતા જાઓ અને અંતિમ સમય ઉપર જો એસિડ હોય તો દ્રાવણનો રંગ આછા પીળામાંથી આછું નારંગી થશે અને જો ઉપર બેઝ હોય તો ગુલાબી રંગ થાય છે. તો મિત્રો આવું આપણે 2 થી 3 વખત આપણે એ વસ્તુનું પુનરાવર્તન કરીએ છીએ, અવલોકન કરીએ છીએ એકની એક વસ્તુ. પરીક્ષા વખતે જે તે શિક્ષક સૌપ્રથમ એનું ફિક્સ રીડિંગ લઈ લેશે અને પછી તમને પ્રયોગ માટે આપશે. એટલે શિક્ષકનું ફિક્સ રીડિંગ તમારા રીડિંગની કેટલી નજીક દર્શાવે છે તો એવા મૂલ્યને આપણે ચોક્કસ મૂલ્યતા તરીકે ઓળખાય છે. એટલે ચોકસાતા કહે છે. ચોક્કસતા. જ્યારે ચોકસાઈતા એ મળેલા પરિણામનું મૂલ્ય ચોક્કસ મૂલ્યની નજીક હોય તો એને શું કહે છે? ચોકસાઈતા. તો ચોક્કસતા. તો આ વસ્તુ સમજવા માટે આપણે જુદા જુદા બે ઉદાહરણ લઈએ છીએ. એમાં 3 વિદ્યાર્થી 1, વિદ્યાર્થી 2 અને વિદ્યાર્થી 3 અથવા વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C. આ 3 વિદ્યાર્થીની આપણે વાત કરીએ છીએ. વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C. ધારો કે આપણે એક પ્રયોગ કરીએ છીએ અને એક પદાર્થનું વજન કરીએ છીએ. એ પદાર્થનું મૂલ્ય સાચું મૂલ્ય છે 2.00 ગ્રામ. એટલે દશાંશ ચિહ્ન પછી બે આંકડા આવવા જોઈએ. એટલે એનો મતલબ એવો થયો કે એની અંદર ±0.01 ની અનિશ્ચિતતા આવેલી છે. કેટલી? દશાંશ ચિહ્ન પછી 2 પોઈન્ટની અનિશ્ચિતતા આવેલી છે. ચોક્કસ વજન કેટલું છે? 2.00 ગ્રામ. હવે મિત્રો આપણે આ 3 જુદા જુદા વિદ્યાર્થી દ્વારા આપણે એનો પ્રયોગ કરીએ છીએ. મિત્રો પહેલા આનો જરા સ્ક્રીનશોટ પાડી દો. તમારા મોબાઈલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક જરૂરથી આપજો જેથી આગળના વિડિયો તમને કન્ટિન્યુઅસ સરળતાથી જોવા મળે. પહેલા તમે આનું સ્ક્રીનશોટ પાડી દો પછી આપણે આગળ સમજાવું કેવી રીતે લખવું એ.
ચલો મિત્રો, તમે લોકોએ સ્ક્રીનશોટ પાડી દીધો હશે. હવે હું જરા આને લખાણ અને કોઠા બંને રીતે હું તમને સમજાવું છું. આપણે પ્રયોગ કર્યો, એ પ્રયોગને આપણે અહીંયા કોઠાના સ્વરૂપમાં લઈએ. એ કોઠાના સ્વરૂપમાં કેવી રીતે લેવું એ હું જરા તમને સમજાવું છું. અહીંયા મિત્રો આપણે ત્રણ જુદા જુદા વિદ્યાર્થી લીધા. વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C. આ ત્રણ વિદ્યાર્થી લીધા અને એના બે પરિણામ, નંબર 1, નંબર 2 અને ત્રીજી વેલ્યુ છે સરેરાશ. હવે આપણે જરા કોઠો દર્શાવીએ. આ કોઠાની અંદર આપણે કેવી રીતે કોઠો દર્શાવીશું? તો આપણે એને રાઉન્ડમાં દર્શાવી દઈએ. અહીંયા આપણે અહીંયા ચોરસ દર્શાવી દઈએ. એમાં વિદ્યાર્થી C, વિદ્યાર્થી B, વિદ્યાર્થી A, 1 નંબરનું રીડિંગ, 2 નંબરનું રીડિંગ અને એનો સરેરાશ. અહીંયા આપણે લખી દઈએ વિદ્યાર્થી. ચલો હવે આપણે આને લખીએ ભાઈ કઈ રીતે? તો પહેલા આપણે એને સમજી લઈએ. વિદ્યાર્થી A, તો વિદ્યાર્થી A ચોક્કસ મૂલ્ય કેટલું છે? તો મિત્રો આપણે લખી દઈએ ચોક્કસ મૂલ્ય. ચોક્કસ મૂલ્ય 2.00 ગ્રામ. ચલો વિદ્યાર્થી A ની વાત કરીએ. વિદ્યાર્થી A આ એક પદાર્થ લીધો છે, એનું આપણે વજન કરીએ છીએ. પહેલી વખત એનું માપન કરે છે અને એનું વેલ્યુ કેટલી મળે છે? 1.95 ગ્રામ. તો આપણે એક કોઠામાં લખી દઈએ 1.95 ગ્રામ. આ પોઈન્ટ છે. એ જ વસ્તુનું ફરીથી વજન કરે છે તો એની કિંમત તમને મળી 1.93 ગ્રામ. 1.93 ગ્રામ. તો બંનેની સરેરાશ વેલ્યુ કેટલી થાય? તો મિત્રો 1.95 + 1.93 નો સરવાળો કરો અને એના ભાગે 2 કરો. એની વેલ્યુ તમને મળે છે 1.94. આ પોઈન્ટ છે, અહીંયા લખી દઈએ ગ્રામ. હવે આ પરિશુદ્ધ છે કે ચોક્કસ છે? તો મિત્રો આપણે વ્યાખ્યા સમજ્યા કે ભાઈ કોઈ પણ એક વસ્તુનું બે વખતે માપન કરવામાં આવે ત્યારે એ બંને મૂલ્યો વચ્ચે ખૂબ જ નજીવો તફાવત આવેલો હોય તો તેવા મૂલ્યને કેવું મૂલ્ય કહેવાય? પરિશુદ્ધ. તો આ કેવું મૂલ્ય થશે? પરિશુદ્ધ. તો આપણે લખી દઈએ પરિશુદ્ધ. ચલો એક એ વિદ્યાર્થીની વાત કરી. વિદ્યાર્થી B ની વાત કરીએ તો પહેલું વજન એને લીધું 1.94 ગ્રામ. તો આપણે લખી દઈએ 1. આ પોઈન્ટ છે 94 ગ્રામ. મિત્રો બીજું વજન કેટલું છે? 2.05 ગ્રામ. તો 2.05 ગ્રામ. આ પોઈન્ટ છે. થોડું ઓછું દેખાતું હોય છે લાઈટ ની અંદર એટલે. આ બંનેની સરેરાશ વેલ્યુ કેટલી થશે? તો મિત્રો 1.995 ગ્રામ. આ પોઈન્ટ છે. સરેરાશ એટલે શું? નંબર 1 વત્તા નંબર 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને કિંમત કેટલી મળશે? સરેરાશ 1.995 ગ્રામ. હવે આ બંનેમાં તફાવત ખૂબ જ વધારે છે. જો બંનેનો તફાવત ખૂબ જ વધારે હોય તો તેને પરિશુદ્ધ કહી શકાય નહીં. ચોક્કસ મૂલ્યની વાત શું કરી? તમે જે વજન લો છો એ વજનનું મૂલ્ય ચોક્કસ મૂલ્યની બિલકુલ નજીક હોવું જોઈએ. અહીંયા 1.94 છે, અહીંયા 2 ગ્રામ છે, નજીક નથી. કેટલો ફેરફાર હોવો જોઈએ મિત્ર? ±0.01 નો ફેરફાર હોવો જોઈએ. 0.01 નો ફેરફાર. તો મતલબ એનો શું થયો?
તો તમારી વેલ્યુ 2.00 ગ્રામ છે એમાં કેટલી હોવી જોઈએ? ક્યાં તો તમારી જોડે 2.01 ગ્રામ હોવી જોઈએ, ક્યાં તો 1.99 ગ્રામ હોવી જોઈએ. 2 ગ્રામની જોડે જોડે આ બે પ્રકારના મૂલ્યો આવેલા હોય તો જ ચોક્કસ મૂલ્ય કહેવાય. તો મિત્રો જો 2.01 નથી મતલબ ચોક્કસ કે પરિશુદ્ધ નથી, એટલે બંને વચ્ચે તફાવત ખૂબ જ વધારે છે. બીજું, આ બંને મૂલ્યોમાં આ 1.94 જેટલો નથી, 2.05 2.01 જેટલો નથી, માટે બંને મૂલ્યો નથી પરિશુદ્ધ કે નથી ચોક્કસ. એટલે લખી દઈએ પરિશુદ્ધ કે ચોક્કસ નથી. વિદ્યાર્થી સી ની વાત કરીએ છીએ તો વિદ્યાર્થી સી એને પહેલું વજન લીધું 1.99 ગ્રામ, મિત્રો પોઈન્ટ છે. બીજું વજન લીધું 2.01 ગ્રામ. તો બંનેનો ફેરફાર કેટલો હશે? બંનેનો સરેરાશ 2.00 ગ્રામ. તો મિત્રો વર્ગ જાય કરો 1.99 ગ્રામ 1.99 ગ્રામ 2.01 2.01. આ બંને મૂલ્યો તમારા ચોક્કસ મૂલ્યની ખૂબ જ નજીક છે, માટે ચોક્કસ કહી શકાય. બીજું, આ બંને મૂલ્યો વચ્ચે તફાવત ખૂબ જ ઓછો છે અને સરેરાશ મૂલ્ય એ ચોક્કસ મૂલ્યની બિલકુલ સેમ જ છે, માટે આ વિદ્યાર્થી સી એ ચોક્કસ અને પરિશુદ્ધ કહી શકાય. તો વિદ્યાર્થી સી એ ચોક્કસ અને પરિશુદ્ધ કહી શકાય. તો મિત્રો આ ચોક્કસ અને પરિશુદ્ધ એટલે શું? આ સાર્થક અંક વિશેની માહિતી છે, બરાબર. આપણે ખાસ યાદ રાખવાનું. ઉદાહરણમાં તમે કિંમત ગમે તે લઈ શકો છો, એવું નથી કે 2 ગ્રામ જ વજન આવી જોઈએ. આપણે ચોપડીમાં આપેલું છે એવું ચોક્કસ નથી કે 2 ગ્રામ. તમે 4 ગ્રામ લો, 10 ગ્રામ લો, 50 ગ્રામ લો, 50 ગ્રામ લો, 5 કિલો લો, 10 કિલો, જે કિંમત લેવી હોય ml માં લેવું હોય તો પણ ચાલશે. તો મિત્રો આટલો જરા લખી કાઢો, સ્ક્રીનશોટ પાડી દો. હજી હું આગળ જરા સમજાવું છું આના પરિણામો વિશેની માહિતી. ચલો હવે આ પ્રયોગો પરથી આપણે એની પરિણામની વાત કરીએ છીએ. તો હમણાં આપણે સાઈડમાં લખ્યું એ પ્રમાણે એના પરિણામ પણ લખી દઈએ જરા. હવે ડિટેલમાં પરિણામ લખીશું. પરિણામની અંદર જો શું આવે છે તો ત્રણે ત્રણ વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ છીએ. વિદ્યાર્થી એ એનું પરિણામ તો શું લઈ શકાય? વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. તો જવાબ લખી દઈએ વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. બીજું પરિણામ લખી દઈએ વિદ્યાર્થી બી. વિદ્યાર્થી એ વિદ્યાર્થી બી એનું પરિણામ શું આવશે? તો વિદ્યાર્થી બી પરિશુદ્ધ કે ચોક્કસ નથી. અને ત્રીજું લખી દઈએ વિદ્યાર્થી સી તો શું લખી શકાય એનું પરિણામ? વિદ્યાર્થી સી એ ચોક્કસ અને પરિશુદ્ધ છે. ચોક્કસ પણ છે અને પરિશુદ્ધ પણ છે. આ પરિશુદ્ધ અને ચોક્કસ નથી. અને આ શું છે? વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી.
તો મિત્રો આપણે એને કોઠા દ્વારા પણ સમજાવી શકાય. તો આટલું જરા સ્ક્રીનશોટ પાડી દો, આપણે એનો કોઠો બનાવીએ અને ચેક કરીએ કે પરિશુદ્ધ અને ચોક્કસ કેવી રીતે લખી શકાય. તો આ જ વસ્તુની અંદર આપણે ચોક્કસ અને પરિશુદ્ધની વાત કરીશું. તો ચલો આવો એક કોઠો ફરીથી બનાવી દઈએ છીએ અને એની અંદર વજનની જગ્યાએ પરિશુદ્ધ અને ચોક્કસની વાત કરીએ. કેવી રીતે લખાશે, શું છે શું નહીં, તો આપણે જરા કોઠા દ્વારા સમજીએ. વિદ્યાર્થી A, B અને C ઉપર 1 અને 2 ની જગ્યાએ આપણે શું લખીશું? પરિશુદ્ધ અને ચોક્કસ. તો આપણે અહીં લખી દઈએ વિદ્યાર્થી, અહીંયા A, B અને C. આપણે અહીંયા ખાના બનાવી દઈએ છીએ. અહીંયા પરિશુદ્ધ લખી દઈએ, અહીંયા ચોક્કસ લખી દઈએ અને અહીંયા ચોરસ ખાના બનાવી દઈએ અને ખરું અને ખોટાની નિશાની કરી દઈએ. અહીંયા લખી દઈએ પરિશુદ્ધ અને લખી દઈએ ચોક્કસ અથવા ચોક્કસતા. તો ચલો પહેલા વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી, તો આપણે લખી દઈએ ચોકડી. બીજો વિદ્યાર્થી પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. ત્રીજો વિદ્યાર્થી પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. તો આ જે છે એને આપણે સાર્થક અંક તરીકે ઓળખવામાં આવે છે. તો સાર્થક અંક એટલે શું એની આપણી આ સમજૂતી છે. આ જરા લખી કાઢો. બીજું મિત્રો, ચોકસાઈતા અને અનિશ્ચિતતા માટેની વાત કરું. ધારો કે એક બ્યુરેટનું કદ 10.5 ml છે. તો શું થાય? તો 10 એ ચોક્કસ સંખ્યા છે, જ્યારે 5 એ અનિશ્ચિત સંખ્યા છે. એટલે કે એની અંદર ±0.1 ની અનિશ્ચિતતા હોઈ શકે. બીજી વાત કરીએ આપણે આની અંદર. ધારો કે એક વસ્તુનું કદ એક દ્રાવણનું કદ 5.005 ml છે. તો મિત્રો અહીં 6 લખી દઈએ, થોડો ફેરફાર થાય. તો 5 એ ચોક્કસ છે, જ્યારે 0.005 એ અનિશ્ચિત છે, જેમાં ±0.001 ની અનિશ્ચિતતા હોઈ શકે. મિત્રો દશાંશના પછી જેટલી કિંમત હોય એટલા પોઈન્ટ અને છેલ્લે એક લખી દેવાનો. તને પોઈન્ટ પછી 3 છે, આ 0 પોઈન્ટ છે, બે સંખ્યાનો એક આંકડો છે, તો ટોટલ 3 થયા. 2 0 ને 1 લખવાનું. શું કહેવાય? અનિશ્ચિતતા. જેમ અનિશ્ચિતતા વધારે એમ એની ચોકસાઈતા વધારે. ટૂંકમાં દશાંશના પછી જેટલી અનિશ્ચિતતા વધે એટલી તેની ચોકસાઈતા વધે છે. તો આવી જે સંખ્યા જે છે એને આપણે સાર્થક અંક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ સાર્થક અંક એટલે શું એ જરા જોઈ લો. એની અંદર એનો ફોટો પાડી લો અને
આગળનું કામ આપણે નવો પ્રશ્ન ચલાવીએ છીએ. ચલો આટલું કરી નાખો પછી આપણે આગળ ચલાવીએ. બીજું ખાસ કહેવાનું કે ભાઈ મારા અક્ષર થોડા નાના છે, જો તકલીફ પડે તો તમે ચોપડીમાં જરા જોઈ લેજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક 100% કરજો. ચલો હવે આપણે આગળ નવો પ્રશ્ન ચલાવીએ છીએ. એ પ્રશ્ન છે આપણો અર્ધસૂચક સંખ્યા. પહેલા આટલું લખી કાઢો પછી આપણે આગળ ચર્ચા કરીએ.